જેતપુરના જીવા જોશીને એક દીકરી હતી. તેનું નામ કડવીબાઈ હતું, જેનું નામ મહારાજે મોટા રામબાઈ પાડી ગઢપુરમાં રાખ્યા હતા. જોશીએ તેને બાળપણથી જ કાળજીપૂર્વક સત્સંગના શુભ સંસ્કાર આપી પરમ ભગવત નિષ્ઠ બનાવ્યા હતા. આથી તે કામકાજ કરતા સર્વક્રિયામાં અખંડ ભજન કરતા અને કીર્તનો ગાયા કરતા. તેને જેતપુરમાં જ પરણાવ્યા હતા. તે પોતાના સાસરાને ઘેર ગયા ત્યાં પણ પોતાના નિત્ય નિયમ પ્રમાણે ધ્યાન, પૂજાપાઠ, ભજન કરી હંમેશા પ્રેમમગ્ન બની કીર્તનો ગાયા કરતા. તે તેના પતિને ગમતું નહીં તથા ડુંગળી, લસણ વગેરે શાસ્ત્ર નિષિદ્ધ કોઈ વસ્તુ રામબાઈ ખાતા નહીં એ પણ તેને રૂચતું નહીં. તેથી તે હર વખત ગુસ્સે થઈ અનેક રીતે તિરસ્કાર કરી કનડગત તથા માર પણ મારતો. છતાં રામબાઈ મૂંગે મોઢે સહન કરી પોતાના નિયમો બરાબર પાળતા. તેનો પતિ ગરમ અને તામસી સ્વભાવનો હતો. એથી તે ખાવા પીવામાં ઈરાદાપૂર્વક ડુંગળી લસણ નાખી જોતો કે હવે આ કેટલા દિવસ ખાતી પીતી નથી. જ્યારે આમ થતું ત્યારે રામબાઈને 2-4 દિવસ ખાધા પીધા વગર ચાલ્યા જતા. છતાં તેઓ ખૂબ ધીરજ રાખી અખંડ ભજન કરતા તથા રાત્રિ દિવસ કીર્તનો બોલી પ્રભુ ભક્તિનો અલૌકિક આનંદ લેતા. પણ દેહના દુઃખથી મૂંઝાઈને પોતાની ટેકમાં કોઈ જાતની ખામી આવવા દેતા નહીં. આમ તેના ધણીએ અનેક વાર અસહ્ય કષ્ટો આપી સત્સંગ છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરેલા. પરંતુ રામબાઈએ તો દેહનું દુઃખ જતું કરી કાલે મરી જતી હોવ તો ભલે આજે મરી જાઓ પણ સત્સંગ છોડવો નહીં એમ અતિ દ્રઢ નિશ્ચય કરી ધીર વીરની પેઠે જીવનના જોખમે સત્સંગ રાખ્યો હતો. રામબાઈ દરેક પ્રકારે સાવધાન બની સંપૂર્ણ ઉત્સાહથી નવધા ભક્તિ કરતા હતા, પરંતુ તેમાં કીર્તન ભક્તિ મુખ્ય હતી. હંમેશા સવારે બ્રાહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠી દળતા દળતા પ્રભાત્યા બોલે, પૂજા વખતે પ્રાર્થનાઓ, પ્રકરણો તથા કીર્તનો બોલે તથા છાશ કરવી, ઘરની સાફસૂફી કરવી, રસોઈ બનાવવી વગેરે કામકાજ વખતે મૂર્તિમાં વૃત્તિ રાખી મધુર સ્વરે તેના ભજન કીર્તનો ચાલુ જ રહેતા. એક વખત તેઓ સીમમાં છાણા વીણવા ગયેલા. ત્યાં પોતાની હંમેશની ટેવ પ્રમાણે મૂર્તિ સંભાળી ભારે ઉત્સાહથી પ્રેમમગ્ન બની છાણા વીણતા વીણતા કીર્તનો બોલી રહ્યા હતા. એમના વિશુદ્ધ પ્રેમને આધીન બની મહાપ્રભુ સહજાનંદ સ્વામી દિવ્ય દેહે ત્યાં પધારી તેમની પાછળ પાછળ ફરી એ કીર્તનો સાંભળી રહ્યા હતા. છેવટે અત્યંત પ્રસન્ન થઈ તેમને સાક્ષાત દર્શન આપ્યા અને તેમના બંને હાથમાં બંગડીઓનો અવાજ થતો જોઈને કહ્યું કે જેને ભગવાન ભજવા હોય તેને વળી આ તાલ શા કામના. શ્રીજી મહારાજનું ફક્ત આટલું વચન સાંભળીને રામબાઈએ તરત જ બંને હાથમાંથી બંગડીઓ કાઢીને ફેંકી દીધી. મહારાજે તેમાંથી એક બંગડી લઈ લીધી અને તે ગઢપુર આવી જીવુબાને આપી. રામબાઈએ ઘેર આવી તે દિવસ પ્રભુના દર્શન થયા એ આનંદમાં એવું અખંડ ભજન આદર્યું કે તેનો પતિ ક્રોધ કરી બોલ્યો કે જા, આજથી તું મારે મા બહેન જેવી છો. રામબાઈને એટલી જ જરૂર હતી કે કોઈ રીતે મારો ત્યાગ કરે તો સુખે પ્રભુ ભજું. પતિનું આવું વચન સાંભળી તેણે પણ સામું કહી દીધું કે તું પણ આજથી મારો ભાઈ બાપ સમાન છો. એમ કહી તુરંત જ સૌભાગ્યના ચિહ્નો ફેંકી દીધા અને વાળંદને બોલાવીને માથાના વાળ પણ ઉતરાવી નાખ્યા. આ બધું નજરે જોઈને તો તેનો પતિ નવાઈ જ પામી ગયો. ક્રોધના આવેશમાં બોલતા તો બોલાઈ ગયું, પરંતુ આણે તો સાચું કરી બતાવ્યું. તેથી મૂંઝાયો. જ્યારે આ વાતની ખબર સગાને પડી ત્યારે તે બધા ભેગા થઈને રામબાઈને મારવા આવ્યા. પરંતુ ત્યાંના દરબાર ઉનડવાળા સત્સંગી હતા. તેને કોઈએ કહ્યું કે તમારા સત્સંગી કડવીબાઈને બ્રાહ્મણો મારવા માટે ગયા છે. એટલે તે તત્કાળ ઉઘાડી તલવાર લઈને રામબાઈ પાસે આવી પહોંચ્યા. તેથી બ્રાહ્મણો ભય પામી ભાગી ગયા. પછી રાત્રિમાં રામબાઈએ શ્રીજી મહારાજની ખૂબ આર્ત ભાવે પ્રાર્થના કરી. એટલે મહારાજે દર્શન દઈ ધીરજ આપી કહ્યું કે તમે કંઈ ચિંતા કરશો નહીં. કાલે ઉપરવાસ ઘણો વરસાદ થવાથી ભારે નદીમાં પૂર આવશે. બપોર પછી તમે નદી કિનારે જઈ અમારી મૂર્તિ સંભાળશો એટલે તમને અમારી મૂર્તિ દેખાશે. તમે એ મૂર્તિની પાછળ પાછળ ચાલીને નદીના પૂર સોસરવા થઈ સામે કાંઠે નીકળી જજો. તમને કાંઈ હરકત નહીં આવે. અમારા પાર્ષદો તમને ગઢપુર પહોંચાડી દેશે. આટલું કહી મહારાજ અંતર્ધ્યાન થયા. આથી રામબાઈ ઘણા સંતોષ પામ્યા. પછી બીજે દિવસે મહારાજના કહ્યા પ્રમાણે નદીમાં પાણીનું પૂર આવ્યું. તેણે પોતાની સાસુને કહ્યું કે હું પાણી ભરવા જઈ આવું. એમ કહી ઠીકરાના ઘડા લઈને કૂવે ગયા. ત્યાં ઘડા મેલી નદીએ ગયા. તે વખતે ગામના ઘણા લોકો પૂર જોવા આવ્યા હતા. રામબાઈએ શ્રીજીનું સ્મરણ કર્યું એટલે મૂર્તિ દેખાણી.
પછી તેની પાછળ તેઓ પૂરમાં પડ્યા ત્યારે ઘણા માણસોએ જોયું કે નદીના પૂરમાં કોઈ બાઈ તણાઈ ગઈ, પરંતુ રામબાઈ તો સુખપૂર્વક મૂર્તિની પાછળ ચાલી સામે કાંઠે પહોંચી ગયા. ત્યાં તેને 2 પાર્ષદો દેખાયા. તેમની સાથે થોડું ચાલ્યા એટલે એક રથ ત્યાં ઊભેલો જોવામાં આવ્યો. તેમાં બેસી થોડા જ વખતમાં ગઢપુર પહોંચી ગયા. આવો મહારાજે તેમને ચમત્કાર જણાવ્યો. પછી મહારાજે તેમનું કડવીબાઈ નામ હતું તેને બદલે મોટા રામબાઈ પાડ્યું. તેઓ જીવુબા તથા રાજબાઈ સાથે રહ્યા અને તેમણે કથા વાર્તા કરીને હજારો બાઈઓને સત્સંગ કરાવ્યો તથા તપ ત્યાગ સાથે જીવન પર્યંત મહારાજનું અખંડ ભજન કર્યું. જય શ્રી સ્વામિનારાયણ.